એકવાર ખાશો ને તો ખાતા રહી જશો આ પાઉં વગરની હેલ્ધી ટેસ્ટી દાબેલી. તો ચાલો ઝટપટ હેલ્ધી ટેસ્ટી પાઉં વગરની દાબેલી બનાવવા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. તેલ હલકું ગરમ થાય એટલે એમાં 1/4 કપ જેટલો દાબેલીનો મસાલો ઉમેરીશું અને એને થોડો તેલ સાથે સાતળી લેશું. ધીમા ગેસ પર દાબેલીનો મસાલો થોડો સતળાય એટલે હવે આપણે આની અંદર ઉમેરવાના છે 2 કપ જેટલા બાફેલા મેશ કરેલા બટેટા અને એને સારી રીતે મિક્સ કરી લેશું. જો બટેટા ના ખાતા હોય તો તમે એની જગ્યાએ બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. દાબેલીનો મસાલો માં બધા જ મસાલા ઉમેરેલા હોય છે એટલે આપણે આમાં કોઈ બીજા મસાલા નથી ઉમેરવાના. તમારે દાબેલીના મસાલાની રેસીપી જોવી હોય તો કમેન્ટમાં દાબેલીનો મસાલો રેસીપી જરૂરથી લખજો એટલે હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ. તો હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં 3 ટેબલસ્પૂન જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરી મિક્સ કરી દેશું અને ગેસ બંધ કરી તૈયાર કરેલા મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું અને મસાલાને પ્લેટમાં થોડો આ રીતે સ્પ્રેડ કરી દેશું. પછી ઉપરથી દાડમના દાણા, મસાલા સિંગ ઉમેરી થોડું પ્રેસ કરી લીલા દાણાથી ગાર્નિશ કરી દેશું. હવે આપણે પાઉં વગરની દાબેલી બનાવીએ છીએ તો બહારનું પડ તૈયાર કરવા 2 કપ જેટલો ઘઉંનો લોટ લેશું. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીએ. ત્યારબાદ થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ પરાઠા જેવો લોટ બાંધી લેશું. લોટ બંધાઈ જાય એટલે ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપી દેશું. 10 મિનિટ પછી લોટને થોડો મસળી પૂરી જેવડા લુવા કરી લેશું. લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી મીડિયમ સાઇઝની પતલી એવી પૂરી જેવડી રોટલી વણીને તૈયાર કરવાની છે. હવે આ રોટલીને મીડિયમ ગરમ તવા પર હલકી એવી બંને બાજુથી શેકાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો થોડી રોટલી એક સાઈડથી શેકાય એટલે સાઈડ પલટાવી બીજી બાજુ પણ આવી કાચી પાકી રોટલીને શેકી લઈએ. બધી જ રોટલી સારી રીતે શેકાઈ જાય એટલે હવે શેકાયેલી એક રોટલીને ચોપિંગ બોર્ડ પર લઈ લેશું. ત્યારબાદ એના ઉપર થોડી ગ્રીન ચટણી લગાવીએ, થોડી ખજૂર આમલીની ચટણી લગાવીએ, તૈયાર કરેલો દાબેલીનો મસાલો ઉમેરીએ, સાથે દાડમના દાણા અને મસાલા સિંગ ઉમેરી હલકું એવું ચીઝ ઉમેરી દઈએ. ચીઝ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. પછી આ રીતે એક સાઈડને ફોલ્ડ કરી ટાકોસ જેવો શેપ આપી દેશું. હવે પેનમાં હલકું બટર ગરમ કરી અને એકદમ સારી રીતે દાબેલી ટાકોસને આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. તો ગરમા ગરમ આ દાબેલી ટાકોસ બધી સાઈડથી સરસ ક્રિસ્પી શેકાઈ જાય એટલે આ રીતે બેસનની સેવ સાથે કોટ કરી ગરમા ગરમ સર્વ કરો. બધાને આ પાઉં વગરની દાબેલી બહુ જ ભાવે.